વલસાડમાંથી 16 વર્ષીય સગીરાનું અપહરણ કરનાર 23 વર્ષના યુવકને ગોવાથી પોલીસે ઝડપી પાડ્યા। વલસાડ સિટી પોલીસે એક મહત્વપૂર્ણ કેસમાં સફળતા મેળવી છે। પોલીસે ગોવાથી સગીરાને બચાવી લીધી છે અને આરોપીની ધરપકડ કરી છે। 4 એપ્રિલ 2025ના રોજ 16 વર્ષની સગીરાનું અપહરણ થયું હતું। આરોપી પ્રહલાદસિંહ શંકરસિંહ રાજપુરોહિત, જેમની 23 વર્ષની ઉંમર, સગીરાને લલચાવી ફોસલાવીને લઈ ગયો હતો। આરોપી ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં રહે છે અને મૂળ રાજસ્થાનના બાલોતરાનો વતની છે। વલસાડના એસપી ડોક્ટર કરરાજ વાઘેલાની સૂચના મુજબ સિટી પીઆઈ દિનેશ પરમારની ટીમે તપાસ શરૂ કરી હતી। પોલીસે 100થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા, ઓટો રિક્ષા ચાલકો, કેબ ડ્રાઈવરો અને ટ્રાવેલ એજન્સીઓનો સંપર્ક કર્યો। તપાસ દરમિયાન પોલીસે સગીરાની ઇન્સ્ટાગ્રામ આઈડી અને કોલ ડિટેલ્સ તપાસ્યા, તેમજ સગીરાના મિત્રો અને સગા સંબંધીઓની પૂછપરછ કરી। સીડીઆર એનાલિસિસ બાદ જાણવા મળ્યું કે આરોપી સગીરાને ગોવા લઈ ગયો છે। એસપી દ્વારા 1 થી 15 એપ્રિલ 2025 સુધી બાળકો અને મહિલાઓને શોધવા માટે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। આ અભિયાન અંતર્ગત પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સગીરાને બચાવી લીધી હતી અને અપહરણ કરતા આરોપીની ધરપકડ કરી તેની પ્રાથમિક પૂછપરછ હાથ ધરવામાં આવી છે। સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।